ભગવાનને તમને જીવન આપ્યું છે તો તમને જીવન તો જીવવાનું જ છે, લેકિન જો તમે જીવન બહુ સારી રીતે જીવવું હોય ને તો આપને કોઈ પણ સત્સંગમાં જોડવું પડે. હું તમને એવું નથી કહેતી કે તમે આ સત્સંગમાં જોડાઓ કે તમે તે સત્સંગમાં જોડાઓ. તમને રસ લાગે ને તમે એ સત્સંગમાં જોડાઓ. હું જોડાયેલી છું વિશ્વની BAPS સ્વામિનારાયણ સત્સંગમાં, જેમને આખા વિશ્વમાં 1000થી 300 મોટા શિખરપત મંદિરો બાંધ્યા છે અને 5000થી વધારે ડિવોશનલ સેન્ટર્સ બાંધ્યા છે. તમારા ગૃહસ્થી જીવનમાં, આ ભાગદોડના જીવનમાં આપણે જો થોડોક સમય સત્સંગને આપીએ ને તો આપણી લાઈફને એક ક્વોલિટી લાઈફ મળે, આપણા લાઈફને એક ડિવોશનલ પાથ મળે. જો આપણે ખોટે રસ્તે જતા હોય તો આપણે સીધો રસ્તો મળે. જો આપણા મગજમાં આપણે મૂંઝાતા હોય કે કોઈ પ્રશ્નો હોય તો આપણે એ પ્રશ્નોમાંથી બહાર આવવાનો સાધન મળે. હું તમને એક એક્ઝામ્પલ આપું છું. જો ઘરે કોઈ પણ બાપ દારૂ પીતો હોય કે ગમે તે કરતો હોય તો એમના છોકરાને દારૂની ઓળખાણ થાય, અને જો કોઈનો બાપ મંદિરે જતો હોય તો એમના છોકરાને મંદિરની ઓળખાણ હોય. આજે મારો 2 વર્ષનો આ છોકરો, આપણે કશે પ્રસાર થતા હોય અને રસ્તે મંદિરે આવે ને તો એ મંદિરને ઓળખી જાય છે. હવે તમને ડિસાઈડ કરવાનું છે કે તમને તમારા જીવનમાં તમારા છોકરાઓને કેવું જીવન આપવાનું છે. તો આવો આપણે પણ જોડાઈએ સત્સંગમાં અને આપણા જીવનને સરળ બનાવીએ. જય સ્વામિનારાયણ, જય શ્રી કૃષ્ણ.